ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સમગ્ર રાજ્યમાં નેશનલ લોક અદાલતનું સફળ આયોજન. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળની સૂચના અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ 14 ડિસેમ્બરના શનિવારના રોજ 2024ના વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતનું સમગ્ર રાજ્યમાં સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે તે માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક શ્રીમતી સુનિતા અગ્રવાલ તથા ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી બીરેન એ વૈષ્ણવ દ્વારા તમામ જિલ્લા તથા તાલુકા કાનૂની સેવા સત્તામંડળને તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના પગલે લોક અદાલતમાં પેન્ડિંગ મોટર અકસ્માત વળતરને લગતા કેસો, દીવાની દાવાઓ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ચેક પરતને લગતી ફોજદારી તકરારો, માત્ર દંડનીય શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતા તકરારો તથા ઔદ્યોગિક તકરારો જેવા આશરે 3,30,207 જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. જે પૈકી 2,46,184 કેસોનું સુખદ સમાધાન સાથે આશરે રૂપિયા 1,270.6 કરોડના વળતર ચૂકવવાના આદેશ આપવામાં આવ્યા હતા. ઉપરાંત રાજ્યના કુલ 3,30,655 પ્રિલિટિગેશન કેસોમાં પણ લોક અદાલત થકી સમાધાન માટે રૂપિયા 90.29 કરોડના એવોર્ડ દોરવામાં આવેલ છે. તેમજ ચલણના કુલ 2,85,837 કેસોનો નિકાલ કરવા સાથે રૂપિયા 17.15 કરોડની રકમ વસૂલ કરવા માટે આદેશ કરાયા છે. આ લોક અદાલતમાં રાજ્યભરમાંથી અદાલતોમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી 3,304 તકરારોનો પણ લોક અદાલતથી અંત આવેલ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કેસો ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ કોર્ટ અમદાવાદ સિટીમાં ફેસલ થયેલ છે. નામદાર ચીફ જસ્ટિસ સાહેબશ્રીના અથાગ પ્રયાસના ભાગરૂપે રાજ્યભરની તમામ અદાલતોમાં યોજાયેલ મધ્યસ્થી એટલે કે કાઉન્સિલેશનની વ્યવસ્થા લાભના કારણે 10 વર્ષ જૂના 1,296 કેસોનો સુખદ નિવેડો આવેલ છે. આ સફળતા જોતા આગામી સમયમાં પણ કાયમી ધોરણે આ મધ્યસ્થીની વ્યવસ્થા ચાલુ રાખીને પ્રતિ માસ સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવાનું નામદાર ચીફ જસ્ટિસશ્રીએ નિર્ણિત કરેલ છે. ત્યારે આમ વર્ષ 2024માં યોજાયેલ 4 લોક અદાલતમાં કુલ 21,61,048 કેસોનો સુખદ નિકાલ આવેલ છે. ગુજરાત રાજ્યમાં ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક આદરણીય જસ્ટિસ સુનિતા અગ્રવાલ મેડમ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ બીરેન વૈષ્ણવના સબળ માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના આસ્થાના માર્ગદર્શન હેઠળ આજે લોક અદાલતનું આયોજન કર્યું છે. સમગ્ર રાજ્યમાં આશરે 3 લાખ કરતાં વધુ કેસો મૂકવામાં આવ્યા છે અને મહત્તમ કેસો સમાધાન થાય તેવી આશા છે. ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા પણ લોક અદાલત માટે તમામ સ્ટેક હોલ્ડર્સના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સ્વયંભૂ પક્ષકારો આવેલા છે. ઘણા દીવાની અને મોટર અકસ્માતના કેસો પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન ગીતાબેનના માર્ગદર્શન હેઠળ સેટલ થયા છે. એક ઉત્કૃષ્ટ સમાધાન મોટર અકસ્માત કેસની અંદર થયું છે, જેમાં એક જુવાન છોકરો બદનસીબથી અકસ્માતનો ભોગ બન્યો. તેમાં વીમા કંપની અને અરજદાર બંનેના પક્ષકારોના વચ્ચે સમાધાન થતાં 77 લાખ રૂપિયામાં આ મોટર એક્સિડન્ટ કેસ સેટલ થયો છે. અને બીજા પણ ઘણા દીવાની અને કેસો આ લોક અદાલતમાં સેટલ થયા છે. મહત્તમ પક્ષકારો તેનો લાભ લઈ રહ્યા છે. મને મેડમ દ્વારા જાણવા મળ્યું છે કે ચાલાણના કેસો પણ ગાંધીનગરની જનતા દ્વારા સપોર્ટ મળતા વધુમાં વધુ માત્રામાં સેટલ થયા છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.